સુરત મીડિયા વેલફેર એસોસિએશન અને એડવોકેટ પ્રતિભા દેસાઈના સહયોગથી સુરતની મહાવીર કાર્ડિયેક હોસ્પિટલમાં મીડિયા સાથે જોડાયેલા કર્મચારીઓનો હેલ્થ કેમ્પ રાખવામાં આવી રહ્યો છે। સુરત મીડિયા વેલફેર એસોસિએશન અને એડવોકેટ પ્રતિભા દેસાઈના સહયોગથી સુરતની મહાવીર કાર્ડિયેક હોસ્પિટલમાં મીડિયા સાથે જોડાયેલા કર્મચારીઓનો હેલ્થ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો છે। સુરત મીડિયા વેલફેર એસોસિએશન અને એડવોકેટ પ્રતિભા દેસાઈના સહયોગથી સુરતની મહાવીર કાર્ડિયેક હોસ્પિટલમાં મીડિયા સાથે જોડાયેલા કર્મચારીઓનો હેલ્થ કેમ્પ રાખવામાં આવ્યો છે। છેલ્લા એક અઠવાડિયાથી અત્યાર સુધીમાં લગભગ 40 કરતાં વધુ પત્રકાર મિત્રોએ પોતાનું આરોગ્યનું ચેકઅપ કરાવી ચૂક્યા છે। આજના સમયમાં હૃદયરોગના બનાવો જ્યારે વધી રહ્યા છે ત્યારે પત્રકાર મિત્રો માટે આ કેમ્પ ખૂબ જ જરૂરી સાબિત થઈ રહ્યો છે। તાજેતરમાં સુરતના એક પત્રકાર આનંદ પટની આકસ્મિક નિધન બાદ મીડિયાકર્મીઓમાં ઘેરા શોકની લાગણી જોવા મળી હતી। લોકોની સમસ્યાઓ માટે રાત દિવસ દોડતા રહેતા પત્રકારો પોતાના આરોગ્ય પ્રત્યે ધ્યાન રાખી શકતા નથી, ત્યારે સ્વર્ગીય આનંદ પટનીના નિધન બાદ એડવોકેટ પ્રતિભા દેસાઈના સહયોગથી સુરત મીડિયા વેલફેર એસોસિએશન આ ચેકઅપ કેમ્પ કરવાની વિચારણા કરી હતી। સુરતની મહાવીર કાર્ય હોસ્પિટલમાં દરરોજ આ કેમ્પનો લાભ સુરતના મીડિયાકર્મીઓ લઈ રહ્યા છે। આજે એડવોકેટ પ્રતિભાબેન દેસાઈનું સુરત મીડિયા વેલફેર એસોસિએશન દ્વારા આભાર વિધિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં પ્રતિભાબેન દેસાઈએ જણાવ્યું કે મીડિયાકર્મીઓ તેમના પરિવારના સભ્યો જેવા છે અને તેમના આરોગ્યની જવાબદારી તેમની પોતાની જવાબદારી જેવી છે, જેથી આગામી દિવસોમાં પણ મીડિયાકર્મીઓ માટે તેઓ પોતાનો આ રીતે સહયોગ આપતા રહેશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી। સુરત મીડિયા વેલફેર એસોસિએશને પણ ખૂબ સારો સહયોગ આપ્યો છે। બધા મીડિયાકર્મીઓને એક મંચ હેઠળ એ લઈને આવ્યા છે। હું માનું છું કે જે મીડિયાકર્મી છે એ દેશના વિકાસનો એક આધારભૂત સ્તંભ છે અને આ આધારભૂત સ્તંભ દેશના વિકાસમાં, દેશના હિત માટે, લોકહિત માટે એટલું બધું કાર્ય કરતા હોય છે કે પોતાની જાતને કેર નથી કરતા, પોતાની જાતની પાછળ મૂકીને એ દેશના વિકાસ પાછળ, લોકના હિત પાછળ દોડે છે। તો એની જે આરોગ્ય છે એની તંદુરસ્તીની ચિંતા કરવા મને ચિંતા થઈ અને એક આપણો મીડિયાકર્મી આકસ્મિક મૃત્યુ જેણે દરેકને એક વિચાર કરતા મૂકી દીધા છે, ત્યાર પછી મને એવો વિચાર આવ્યો કે જે આપણા ભાઈઓ છે, મીડિયાકર્મી ભાઈઓ છે, એને આપણે ફૂલ્લી બોડી ચેકઅપ કરાવીએ। જો એને કોઈ રોગ હોય, કોઈ ખામી હોય હાલમાં, તો આપણી પાસે સમય છે, ખૂબ સારી ટેકનોલોજી છે અને એનો ઈલાજ પણ કરાવીએ અને જેથી કરીને કોઈક પરિવાર બચી શકે અને મારા દેશનો એક સારો નાગરિક, એક સારો વ્યક્તિ બચી શકે, એ સારા ભાવ સાથે આ સમગ્ર હેલ્થ ચેકઅપનું આયોજન મેં કરેલું।